નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. આજનો મુદ્દો છે ઇઝરાયલનું આક્રમણ અને એ આક્રમણ જેની ચર્ચા આજે આખી દુનિયાભરમાં થઈ રહી છે. એક એવો એટેક જે 12 કલાકમાં 2 એટેક એવા કરવામાં આવ્યા અને જેના કારણે વિશ્વભરમાં ઇઝરાયલનું જે આખી પેટર્ન છે એની ચર્ચા પણ ખૂબ જોરશોરથી થવા લાગી. આજની આ ચર્ચામાં અમારી સાથે જોડાશે અમારા એડિટર જનક દવે અને કેપ્ટન જયદેવ જોશી. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા સર આપને સવાલ, જનક સર, કે જે રીતે આખું એક આક્રમણ કરવામાં આવ્યું અને 12 કલાકમાં આપણે ચર્ચા પણ કરતા હતા કે ઇઝરાયલ કંઈક નવા જૂની કરવાના સંકેત આપી રહ્યું છે અને જે ડ્રોન ઉડતા હતા, જે તસવીરો સામે આવતી હતી, એના પરથી સંકેત એ મળતા હતા કે ઇઝરાયલ કોઈ નવા જૂની કરશે. અને મને લાગે છે કે આપણે જ ચર્ચા કરતા હતા 1-2 દિવસ પહેલા કે કંઈક હેપનિંગ આપણને ઇઝરાયલથી જોવા મળે તો નવાઈ નહીં. સર બિલકુલ, જે રીતે જીગર જયદેવ સરને પણ કહી દો, ત્રણે આજે મકર રાશિના છીએ, આપણે ત્રણે સાથે વાતચીત કરી રહ્યા છીએ. જયદેવ સર 2 દિવસ પહેલા જ્યારે નેતન્યાહુ પાછા આવ્યા યુએસથી, એ દિવસે ચર્ચાનો મુદ્દો હું અને જીગરે કરી રહ્યા હતા. કારણ કે જે રીતે લેબનાન અને એની આસપાસના વિસ્તારોમાં, બેરુત અને આસપાસના વિસ્તારોમાં જે ઇઝરાયલી ડ્રોન જે ફરી રહ્યા હતા, એનાથી મેં જીગર એટલું કહ્યું કે જીગર, જે રીતે બાળકોની જે કરપીણ હત્યા કરવામાં આવી છે ને, એ જોતા મને નથી લાગતું કે ઇઝરાયલ કોઈ રીતે બદલો ચૂકવવામાં પાછી પાની કરે. અને વી વર એક્સપેક્ટિંગ, અને આ એ જ અપેક્ષા હતી. પણ આટલું મોટું અને એ પણ આટલું સ્પેસિફિક સાથે, અને જ્યાં તમે હમાસના ચીફ જે કહેવાય, પોલિટિકલ ચીફ, જે હમાસનું કામ, જે ઓર્ગેનાઇઝેશન, જયદેવ સર પાસે આપણે વધારે સમજીશું, પરંતુ એમનું જે કામ હતું એ ઇન્ટરનેશનલ ફ્રન્ટ પર રેકોગ્નાઇઝેશન, ખાસ કરીને કે યાસિર અરાફત પછી જે કામ હમાસે ઉપાડ્યું અને એને ઇન્ટરનેશનલ ફ્રન્ટ પર કેવી રીતે લઈ જવાય, એનું કામ મેઇનલી એ કરતા હતા. અને આ જે સ્ટ્રાઇક છે, પ્રેસિડન્ટ, અત્યારે એક તસવીર અત્યારે ખૂબ વાયરલ થઈ છે કે મોસાદના ચીફ જ્યારે એમની ઓફિસમાં એન્ટર થઈ રહ્યા છે અને એટલા ઝૂમીને એમનું વેલકમ કરવામાં આવી રહ્યું છે. એટલે અત્યાર સુધી હાલાકી ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે અત્યાર સુધી ક્લેમ નથી લીધો, કોઈ પણ રીતે ક્લેમ નથી લીધો કે આ ઓપરેશન અમે કર્યું છે. પરંતુ જે પ્રિસિઝન સ્ટ્રાઇક અને જે રીતે એમને ખ્યાલ છે કે ઈરાનની અંદર જઈને આ રીતે કમરવું, અને એની ઉપર આગળ હું જયદેવ સરને પણ પૂછ્યું. જયદેવ સર, સવાલ મારો એ છે, ઇઝરાયલનું દુશ્મન છે ઈરાન, ઈરાનના નવા પ્રેસિડેન્ટ, કારણ કે ઈરાનના જે પ્રેસિડેન્ટ મર્યા એની પાછળ પણ કોઈ રીતે કહેવામાં આવતું હતું જે હેલિકોપ્ટર ક્રેશ થયું એમાં પણ IDFનો ભૂમિકા હોઈ શકે. શું આ ઇઝરાયલ મોસાદ આ રીતનું બેક ચેનલનો ઉપયોગ કરીને અથવા આ રીતે ઓપરેશન કરી શકે કે જ્યાં પોતાના દુશ્મન દેશમાં પોતાનો બીજો એક દુશ્મન ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને આ પ્રકારનો બ્રુટલ એટેક કરવો ને આ રીતે એને ખતમ કરી દેવો? યસ, ખૂબ સરસ આપનો સવાલ છે. ને એની પહેલા પણ એ કહું તો આપ બંને ખૂબ સરસ ઓપનિંગ નરેટિવ દીધું. અને વિથ યોર વોટ આઈ હેવ લર્ન્ડ વિથ યોર એક્સપિરિયન્સ ઓફ વોર રિપોર્ટિંગ, એડિટર સાહેબ, કે અત્યારે જે રીતે આને ટેલ સાયન્સ કહેવાય જીઓ પોલિટિક્સમાં કે પછી મિલિટરીમાં, કે ટેલ સાયન્સ, કે અમુક એવી સીમા ચિહ્ન રૂપી મુલાકાતો હોય, કોઈ બોડી લેંગ્વેજ ફીચર્સ હોય, વિઝિટ્સ હોય, જેના આધારે તમે પ્રિડિક્ટ કરી શકો કે આવનારા દિવસોમાં શું રહેશે. તો 2 વાત હું કહું ને પછી આપણે આપણી વાતને જવાબ આપવામાં ને પછી આપણે ચર્ચાને પણ આગળ લઈ જઈ શકીએ. એક, કે હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ ઇટસેલ્ફ. આ જ પ્રકારના અચંભામાં આપણે મોસાદ માટે રહેતા એ સમયે જ્યારે જર્મનીના ઓલિમ્પિક ગેમ્સમાં ઇઝરાયલના એથ્લીટ્સ ઉપર હુમલો થયો અને મોસાદે પછી એક પછી એક પિક એન્ડ ચૂઝ કરીને લોકોને વિદેશોમાં પણ જઈને ખતમ કર્યા. અત્યારનો સમય વધુ ફેરોશિયસ સમય છે, વધુ પ્રિસિશન ગાઇડેડ વેપન્સ છે, ટેકનોલોજી એક સમયે ખાલી માનવ વર્જિત ટેકનોલોજી હતી, મોસાદના જાસૂસો આપણે કહેતા. એની બદલે અત્યારે ડિજિટલ, સાયબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મે બી સમબડી ઇઝ વોચિંગ યુ ફ્રોમ ધ સ્પેસ, એ પણ શક્ય છે, અવકાશમાંથી કોઈ તમને જોતું હોય. તો આ જ વસ્તુ એક અલગ જ નવા મોટા ફલક ઉપર ઇઝરાયલ કરી રહી છે. હવે શું IDF કે ઇઝરાયલ કે મોસાદ આવું કરે? તો હા, કરે. એકની સામે 100 કે 1000 કે અત્યારના આંકડા જોઈએ તો 10,000ને ખતમ કરવા, વળતો પ્રહાર કરવો, એ ઇઝરાયલની ફિતરત રહી છે ને જેના અસ્તિત્વનું આજે કારણ છે. આટલા બધા ઘેરાયેલા દુશ્મન દેશો વચ્ચે હોય તો તે તો થર્ડ ટેલ સાઇન ને કદાચ આ એડિટર સાહેબ હું બહુ કદાચ બોલ્ડ પ્રિડિક્શન કરું છું, પણ નેતન્યાહુનું અમેરિકા જવું
અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પને મળવું સપ્ટેમ્બરમાં કદાચ ત્યાં નીકળી છે, એ બેની નજદીકી, આ હુમલાઓમાં થતો વધારો, એ આપણને દિશા નિર્દેશ આપશે કે અમેરિકનોનો મૂડ કઈ તરફ છે, ડેમોક્રેટ્સ તરફ કે પછી રિપબ્લિકન્સ તરફ. કારણ કે અમેરિકાની આશીર્વાદ નજરો સિવાય આ કદાચ થવાનું નથી. સો આન્સરિંગ એન્ડ સમિંગ અપ આપના પ્રશ્નને જો સમ અપ કરવું એક વાક્યમાં, તો યસ, મોસાદ આ કરી શકે, કરશે, સાયલેન્ટલી કરશે, એનો ક્લેમ નહીં લે, પણ આખી દુનિયાને ખબર પડશે કે કેવી રીતે કરે છે. અને જે ઘણી બધી ચેનલોએ એમના ગ્રાફિકલ ને લાઉડ મ્યુઝિક વચ્ચે જે કીધું છે જનકજીએ કે વર્લ્ડ વોર તરફ, તો ઓલરેડી સટલી કેટલા 2 દેશોની તો તમે 3 દિવસમાં એટેક થઈ ગયો, અને ત્યાંના ટાઈઝ એટલા નજીક છે, એટલા નજીકથી બંધાયેલા છે એ લોકો ઇસ્લામિક ફંડામેન્ટલિઝમના કારણે કે આ સ્પિલ ઓવર થતા વાર નહીં લાગે. બિલકુલ જયદેવ સર, મને આપનો જે મુદ્દો તમે કીધો, હું વચ્ચે એક રોકવા માંગીશ, કારણ કે તમે અમેરિકાની વાત કરી અને ટ્રમ્પની વાત કરી. મારો સવાલ એ છે આપને કે એન્ટની બિલ્કન છે યહૂદી છે, હવે અમેરિકાના વિદેશ મંત્રી નેતન્યાહુને મદદ કરતા હોઈ શકે કારણ કે એ પણ યહૂદી છે? ચોક્કસપણે હોઈ શકે. અને વી કેન ડિગ ફોર સમ ઇકોનોમિક ડેટા. આપણે બહુ પ્રાઇડ લેતા હોઈએ છીએ કે આપણે ગુજરાતીઓ અમેરિકાનું આઈટી ને બધું ચલાવીએ, પણ અમેરિકાનું ફાઇનાન્સિસ ઘણા મોટા પ્રમાણમાં ત્યાંના જ્યુઝ ચલાવે છે. આપ જે રીતે ક્યારેક થોડો આછકલો પણ એને સંબંધ છે, પણ ઇલોન મસ્કને જોવો અને ટ્વિટરને ઓવરઓલ જોવો તો એ ઇનફ આપને કારણો અને એના રીઝન્સ આપે છે કે ત્યાંના રહેલ જ્યુઝને મતદારો તરીકે પણ અવગણી શકાય તેમ નથી. અને એક સમયે રાજાઓ જ્યારે લડાઈમાં જતા ત્યારે કોઈ એક વ્યક્તિ જે પૈસા આપે એવા એક કારોબારી તરીકે પણ જ્યુઝને અવગણી શકાય તેમ નથી. બિલકુલ સર, કઈ કહેતા હતા? જીગર વચ્ચે એક લોકોમાં જીગર એક નવું અપડેટ છે સર હમણાં, કારણ કે આ જેવી ઘટના થઈ છે હવે ઇન્ટરનેશનલ રિએક્શન્સ આવવાના શરૂ થઈ ગયા છે. અત્યારે જે હું ઓનલાઈન જે જોઈ રહ્યો છું, યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ લોર્ડ ઓસ્ટિન છે, એમણે કહ્યું છે, કારણ કે આ વાત છે ને જે જીગરે હમણાં સવાલ પૂછ્યો કે નેતન્યાહુનું અમેરિકા જવું અને ત્યાં જે રીતે પહેલા ટ્રમ્પને મળવું અને પછીની મુલાકાતો ગુપ્ત રહી છે, એટલે સીઆઈએ ને મળવાનું થયું કે નથી એ ખ્યાલ નથી. પરંતુ આજે ઓપરેશન અત્યારે જે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્સપર્ટ જે વાતચીત કરી રહ્યા છે, હું અત્યારે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન ચેક કરતો હતો, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સીઆઈએ અને મોસાદનું કમ્બાઇન્ડ ઓપરેશન હોઈ શકે. અને અત્યારે જે લોર્ડ ઓસ્ટિન જે છે ડિફેન્સ સેક્રેટરી, એ અત્યારે કહી રહ્યા છે આગામી હવે આના રિપર્કેશન જીગર શું આવે આપણે જયદેવ સર જોડે પણ જાણવું પડશે. એ અત્યારે એમ કહી રહ્યા છે કે ઇફ ઇઝરાયલ ઇઝ અટેક વી વિલ ડેફિનેટલી હેલ્પ ઇટ ટુ ડિફેન્ડ ઇટસેલ્ફ. જો ઇઝરાયલ પર હુમલો થયો તો અમે લોકો ઇઝરાયલના સપોર્ટમાં છીએ. સર આ વાતને તમે કેવી રીતે લઈ રહ્યો છો? કારણ કે હું આની પૃષ્ઠભૂમિ અલગ રીતે જોઈ રહ્યો છું, પહેલો તમારી પાસે રિએક્શન લેવાનું. યસ ચોક્કસપણે. અને આ આખી વાતની પૃષ્ઠભૂમિ જીઓપોલિટિકલી કઈ રીતે આગળ વધે એમાં તો આપનું એનાલિસિસ ડેફિનેટલી સચોટ હશે અને ઇન્સાઇટફુલ હશે જ. પણ અગેન આપે કોઈ કોટ કર્યું, હું પણ થોડું જૂનું કોટ કરીને કહું તો એમ કહેવાય છે કે The war is the last resort of a losing politician. એક હારનાર રાજકારણીનો છેલ્લો હથિયાર એ લડાઈ હોય છે. અને અમેરિકામાં પણ અત્યારે જે રીતે આપ ઇમેજિન કરો, આપણી ચેનલ ન્યૂઝ કેપિટલ પર આપણે ખૂબ વાતો કરી હતી ત્યારે કે જ્યારે એસેસિનેશન અટેમ્પ્ટ થયો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર, ત્યારે એમ વાત થઈ કે આખા કેમ્પેનિંગનું જે તેજાબીપણું છે એ ઘટશે. એ નથી થયું જે થવું જોતું હતું, એ નથી થયું. પણ આ રાઇઝન્ડ ટેમ્પર્સમાં આ સમયે કોણ ઇઝરાયલને વધુ મદદ કરે, ને ઇઝરાયલને મદદ કરે એટલે એ જરા પણ સુફિયાણી વાત માનવાની જરૂર નથી કે અમેરિકા આમ છે કે પછી એક લીટીમાં આપણે કહી દઈએ કે જગત જમાદાર અમેરિકા છે, એવું માનવાની જરાય જરૂર નથી. મિડલ ઈસ્ટનો પાવર, ત્યાંનું ઓઇલ, ત્યાંની એનર્જી અને ત્યાંનું ફૂટહોલ્ડ રાખવો એ અમેરિકાના પણ બધા જ સ્વાર્થોને સર કરે છે. એટલે અમેરિકા કરવાનું છે. અને જે પ્રિટી શ્યોર કે આ ઇઝરાયલને વધુ બેક કોણ કરશે એની સ્પર્ધા થશે. એક રફ સરખામણી કરીએ તો પાકિસ્તાનની ચૂંટણીઓ ત્યારે જીતાય જ્યારે તમે વધુ કાશ્મીરને હસ્તગત કરી લેવાની, કાશ્મીરને હથિયાવી લેવાની વાત કરો. આવું જ કંઈક આવનારા દિવસોમાં અમેરિકામાં ચોક્કસ થશે એવું અત્યારે તો લાગે છે.
અને જયદેવભાઈ વચ્ચે તમે યુએસ સર મારો કન્સર્ન એ છે અને જે વાતચીત કરી તો જયદેવ સર, અત્યારની જે તમે વાત કરી રહ્યા છો પોલિટિકલી, જીઓ પોલિટિકલની જે વાત કરી રહ્યા છો જીગર, અત્યારે જયદેવ સર કદાચ એ વાતમાં હા પણ કહેશે, અત્યારની પૃષ્ઠભૂમિ પૂરા વર્લ્ડની અંદર એક દેશમાંથી બીજા દેશમાં જઈને ઓપરેશન કરવું ઇટ્સ રિયલી ઇમ્પોસિબલ વસ્તુઓ થતી હોય છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો તમને યાદ હોય તો ટ્રમ્પને ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું ને ટ્રમ્પે કહ્યું હતું એ વખતની બાઇટ પણ બધાને સાંભળી હશે કે ઇન્ડિયા 2-3 દિવસમાં કંઈક મોટું કરવા જઈ રહ્યું છે, બરાબર. તો આ વાતને અહીંયા પણ, કારણ કે જે સવાલ મેં પહેલા પૂછ્યો હતો કે ઈરાનની અંદર જઈને, કારણ કે ઇઝરાયલનું દુશ્મન ઈરાન પણ છે, ઈરાન અને જે ઈરાનની જે ન્યુક્લિયર ટ્રીટી હતી ક્યારથી, જ્યારથી ઓબામા હતા, ઇવન જોર્જ બુશ હતા, ત્યારથી એ કન્ટિન્યુઅસ ચાલુ રહ્યું હતું કે એ ટ્રીટી ન થાય અને ઇઝરાયલ વોઝ એક્સપેક્ટિંગ કે નહીં આ ન્યુક્લિયર વેપન બનાવી રહ્યું છે ઈરાન અને એ બનાવશે તો મિડલ ઇસ્ટ અને મિડલ ઇસ્ટનો ઉપરનું જે પોર્શન ઇઝરાયલ સુધી ત્યાં, કારણ કે એક જ યહૂદી સ્ટેટ છે અને સરાઉન્ડિંગ તમામ જે સ્ટેટ છે એ મુસ્લિમ સ્ટેટ છે, તો એને તકલીફ થઈ શકે અને એટલે જ અમેરિકાની સામે ઇઝરાયલ હંમેશા, અને આયરન ડોમ મિસાઇલ જ્યારે બંને બનાવી સાથે રહીને ત્યારે પણ આ જ વાત, એટલે કે ડિફેન્સ અત્યારે પાર્ટનર તરીકે ઇઝરાયલ અને અમેરિકા ડિફેન્સ પાર્ટનર છે એકબીજાના. તો એવા સમયે વિદેશી ધરતી પર જઈને આ મોટું ઓપરેશન કરવું એ ખરેખર બહુ મોટી વાત છે ને હવે એ જોવું રહેશે, કારણ કે અમેરિકાનું આ સ્ટેન્ડ, કારણ કે રશિયા જેવું અસેસિનેશન થયું આમનું ત્યારથી જ RASS જે એજન્સી છે ત્યાંથી રશિયાએ તરત જ સવાલ ઉભો કર્યો છે કે બીજા દેશની ભૂમિ પર જઈને આનું ઓપરેશન કરવું એ એના સાર્વભૌમત્વને પડકારવા માટેની છે. આ પડકારવું છે ઇઝરાયલે ઓલરેડી પેલેસ્ટીન સાથેનું, અથવા તો હમાસ કહી શકીએ આપણે, હમાસ સાથેની આ વસ્તુ જ્યારે ચાલી રહી છે ત્યારે ઈરાનમાં જઈને ઓપરેશન કરવું. અને બીજું પોલિટિકલ કેસ છે જીગર, અહીંયા સમજવું રહ્યું કે ઈરાનના નવા જે પ્રેસિડેન્ટ છે એમના શપથ સમારોહની અંદર ઇન્ટરનેશનલ ફેટર્નિટીને જ્યારે ઇન્વાઇટ કરો છો તો તમે ઈરાનના ગેસ્ટ તરીકે ગયા છો અને ઈરાનના ગેસ્ટ તરીકે તમે ગયા છો અને ત્યાં આવડું મોટું ઓપરેશન ઇઝરાયલ કરે એ મતલબ માની શકાય નહીં. આજે એટલે જ આ મોસાદની જે ઓફિસની તસવીરો જે બતાવે છે કે જેની ઉપર સાહેબ 4 બિલિયનની ઉપરનો અત્યારે રિવોર્ડ શોધી રહ્યો હતો, બધા અલગ અલગ પ્રકારના ઇઝરાયલની અંદર આંકડા આવી રહ્યા છે, કારણ કે સ્પેસિફિક આંકડો નહોતો, પરંતુ એ બેરુતની અંદર કાલે જે આરોપીને મારી દેવામાં આવ્યો જેને મિસાઇલ્સ લગાવી હતી એ હોઈ શકે દાઉદ શુક્ર અથવા કે આજનો જે હમાસનો જે ચીફ કહી શકાય અન્યાવ. આ બંનેની સામેનો જે પ્રકારનો હુમલો એ ચોક્કસ અમેરિકાની મંજૂરી અથવા તો જાણમાં જ હોવો જોઈએ, હું મારું વ્યક્તિગત માનવું છે. બંને ડિફેન્સ એક્સપર્ટ છે ને ઇઝરાયલની એક જ માત્ર જે મદદ કરી શકે અમેરિકા છે, કારણ કે રશિયા પણ અત્યારે વાત ઉભી કરી રહ્યું છે. તુર્કી અગેન્સ્ટ 2 દિવસ પહેલા તમે એરોડગનનું સ્ટેટમેન્ટ જયદેવ સર તમે સાંભળ્યું હોય તો તુર્કીએ પણ વિરોધ કર્યો હતો કે લેબનનની અંદર તમે આ પ્રકારની ગતિવિધિઓ નહીં કરો, નહીં તો અમે ઇઝરાયલની અંદર આવીને અમે આ કરીશું. તો બધી રીતે ચાહે તુર્કી હોય, સિરિયાનો પાર્ટ હોય, તમે લેબનન લઈ લો, ઓલરેડી પેલેસ્ટીનની સાથેની બબાલ તમારી ચાલુ રહી છે, ચારે તરફથી જ્યારે ઘેરાયેલું છે ઇઝરાયલ, ત્યારે આ પ્રકારના ઘટનાક્રમને હેડ્સ ઓફ એની એજન્સીઝને અને એના જેમણે આ ઓપરેશન પાર પાડ્યું છે. અને ચોક્કસ જે રીતે અમેરિકા અત્યારે વાત કરી છે આગામી દિવસોમાં બહુ જ ગતિવિધિઓ અને બહુ ગરમી, રાજકીય રીતે તો ચોક્કસ, પરંતુ એક ફિલ્ડની અંદર પણ બહુ ગરમી જોવા મળશે જીગર, મારું એવું ચોક્કસ માનવું છે. બિલકુલ જયદેવ સર, આપને સવાલ સરે એક સરસ વાત કરી કે દુશ્મન દેશમાં જઈને દુશ્મનને ઠાર કરવો એ કામ આસાન નથી હોતું, એટલે હવે એક સંકેત પણ ઇઝરાયલે ઈરાનને આપ્યો કે અમે તમારા જ દેશમાં ઘૂસીને દુશ્મનને ઠાર કરી શકતા હોય તો પેલેસ્ટાઇન અને ગાઝા અમારા માટે કંઈ છે જ નહીં. yes definitely એક no they are on such a moral and professional ascendancy, એ પરાકાષ્ઠાના અને પોતાની પ્રોફેશનલિઝમની સક્સેસના એ શિખર ઉપર અત્યારે ઇઝરાયલ બેઠું છે. અને બહુ સરસ એડિટર સાહેબે વાત કરીએ કે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ અત્યારના આવા સેટઅપમાં જઈને કરીને આવવું અને વિધાઉટ ધેટ ફિયર ઓફ બેકલેશ. નગર જેમ બહુ સરસ હું ઉધાર લો શબ્દ એડિટર સાહેબે જે કીધો હોય કે સાર્વભૌમત્વતા પર આ હુમલો કહેવાય. ઈરાન અમારા ઉપર કાંઈ કરશે તો જોયું જશે કે પછી એમને ખબર છે કે અમને નહીં પહોંચી શકે એટલે નહીં કરે, એ પણ કદાચ ઇનસાઇડર ઇન્ફોર્મેશન હોય અથવા હોય તો પણ અમે લડી લેવા તૈયાર છીએ. અને કેટલા પબ્લિક વિરોધ સામે આપ જો ઇઝરાયલમાં કઈ પ્રદર્શનો નથી થતા તેવું નથી, નેતન્યાહુની ઉપર ઘણા બધા પ્રદર્શનો થાય. થોડીક ખાલી ડિફેન્સ ઓપરેશનની જો વાત કરી દઉં તો, અને પછી આપણે આગળ લઈ જઈ શકીએ કે ઇન્ટેલિજન્સ ગેધર કરવીને બહુ અઘરું કામ છે.
પિન પોઈન્ટ ઇન્ટેલિજન્સ તમે ગેધર કરી શકો. એ વ્યક્તિ ક્યાં છે, કયા બિલ્ડિંગમાં, કયા સમયે. આમ ક્લિશેડ ચવાયેલી લાઈન કહેવાય પણ એ એક્ઝેક્ટ સાચી છે. રાઈટ ટાઈમ, રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ એ તમે કરી શકો. એ કરવા માટે તમારી પાસે એક ટીમ હોય, હથિયાર હોય. આ બધું એક સૂત્રે બાંધવું એ ડિફેન્સ માટે ખૂબ અઘરું હોય છે. 2 ટર્મ્સ ડિફેન્સમાં વપરાય છે. એક તો ઇનફેક્ટ 3 સિલેક્શન ઓફ ટાર્ગેટ, તો એને સિલેક્ટ કરી શકીએ. પિક એન્ડ ચૂઝ કરે છે ટાર્ગેટ, સિલેક્શન ઓફ ટાર્ગેટ. બીજું મેન્ટેનન્સ ઓફ મોમેન્ટમ, સતત ને સતત તેની આક્રમકતા ઇઝરાયલ જાળવી રાખી છે. સો દેટ દે આર મેન્ટેનિંગ ધ મોમેન્ટમ. અને ત્રીજું ટુ ડિસાઇડ ધ વેપનરી, એ પોતે વેપનરી પણ ઇઝરાયલ ચૂઝ કરે છે. એટલે ઇઝરાયલ એક ચમત્કાર કર્યું છે. આપણે સાવ શરૂઆતમાં કહું તો એક સમયે જ્યારે પરાક્રમ ગાથાઓ નાના મોટા જાસૂસી ઓપરેશનની કહેતા, આવનારા દિવસોમાં આજે પણ ડિફેન્સ મેન્યુઅલ્સમાં અમને ને કેટલાય ડિફેન્સના લોકોને ટેક્સ્ટ બુક્સમાં ઇઝરાયલનું ડિફેન્સ, મોસાદના ઓપરેશન્સ એઝ મિલિટરી હિસ્ટ્રીના પાઠ ભણાવાય છે. આવનારા દિવસોમાં ચોક્કસપણે અત્યારે જે થઈ રહ્યું છે એ ટેક્સ્ટ બુક મટીરિયલ, કેસ સ્ટડી મટીરિયલ બની રહ્યો છે. અને આટલું પ્રોફેશનલિઝમ સાથે આ કામ થઈ રહ્યું છે. સો હેટ્સ ઓફ ટુ ધ વે ઇઝરાયલ ઇઝ ઓપરેટિંગ. બિલકુલ સર, જનક સર, હનિયાનું ત્યાં ઈરાનમાં જઈને એને ઠાર કરવો, અને 3 પહેલા ઇઝરાયલે જ્યારે ગાઝામાં એટેક કર્યો હતો ત્યારે તેના 3 પુત્રો અને 4 પૌત્રની પણ એર સ્ટ્રાઇકમાં હત્યા કરવામાં આવી હતી. એટલે તમે જુઓ કે આખી ફેમિલી કે જે 80ના દાયકાથી જેણે હમાસને આખું ઊભું કર્યું, જેના સર્વે સર્વા એ જ હતા, એનું પહેલા આખું ફેમિલી પૂરું કરવામાં આવ્યું. ત્યારબાદ ટાર્ગેટ પર હતા તો કોણ? તો એ પ્રમુખ કે જેને ઈરાનની ધરતી પર જઈને ઠાર કરાયા. એટલે આખું ફેમિલી જે ટ્રી હતું એ જ મૂળમાંથી જ જાણે ઉખેડી નાખ્યું હોય ઇઝરાયલે. એ રીતની અત્યારની સ્થિતિ છે. બિલકુલ જીગર, આખી ઘટનાને પૃષ્ઠભૂમિ જો આપણે આની તપાસીએ ને તો એ ફેમિલી, અને જ્યારે આ પ્રકારના એક દેશ માટે જ્યારે લડતા હોય ત્યાં મિડલ ઇસ્ટની અંદર એ તમે ઇઝરાયલ કહી શકો કે પેલેસ્ટીન કહી શકો. પેલેસ્ટીનમાં હમાસ, કારણ કે હવે ટેરર મોડ્યુલમાં જે પહેલા યાસિર અરાફત એક નોબેલ પીસની રીતે વાતચીત કરવા હતા એટલે નોબેલ પારિતોષિક એમને મળ્યો હતો. પરંતુ જે પીસ ટોકની હટીને હવે આ લોકો એમ થયું કે ના, સશસ્ત્ર ક્રાંતિ જ કરી શકાય અને તો જ આપણે આપણી જે માતૃભૂમિ છે પાછી આપણે લઈ શકીએ. એ ડિબેટ આપણે કોઈ દિવસ રીતે કરી શકીએ કે ઇઝરાયલે કેવી રીતે આ જગ્યા મેળવી, એ અલગ વિષય છે ચર્ચાનો. પરંતુ જે રીતે આ ફેમિલીએ સેક્રિફાઈસ કર્યું છે, અને ચોક્કસ, અને જ્યારે તે માર્ટિયર, જ્યારે તમે આટલા પ્રકારના આતંકવાદી ગતિવિધિ અથવા તો પોતાના દેશ માટે, એમની રીતે તો એ શહીદ જ છે. જ્યારે તમે આ પ્રકારની એક બ્રિગેડને જ્યારે ચલાવતા હોય તો ઓબ્વિયસ છે તમારી માનસિકતા તૈયાર રાખવી પડે. તમને યાદ છે કે તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોઈ આજથી બધાએ, કે જ્યાં એમને ધ્યાન આવે છે કે એમના દીકરાનું આ રીતે એટેકની અંદર, મિસાઇલ એટેક જે થયો એમાં મોત થઈ ગયું, તો બધાની વચ્ચે પૂજા કરે છે, ત્યાં પ્રાર્થના કરે છે બધાની વચ્ચે, અને એ પ્રાર્થના કરીને એને એની આત્માને શાંતિ આપે, અને એના ચહેરા પર કોઈ શિકન દેખાતી નથી. તો આ એક મેસેજ આપવાની વાત કરે છે કે આપણે આપણી માટે સર્વભૌમત્વ અને આપણી દેશ માટે આપણે લડવું પડશે, ને એ વસ્તુ આવે છે. પણ સાથે સાથે આ એક વાત મારે જયદેવ સરને એ પૂછવું છે, સર, આની અંદર એક સવાલ એક બીજો પણ ઊભો થઈ રહ્યો છે કે શું એવું બની શકે કે IRGC નો પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય? કારણ કે તમે જ્યારે બીજા દેશની અંદર આ પ્રકારે ઓપરેશન પ્રોવાઈડ કરતા હો છો અથવા તો એમાં લોકલ લોજિસ્ટિક્સ વગર આ શક્ય બનતું નથી હોતું. તો આમાં એવી સંભાવનાઓ ક્યાંય દેખાઈ રહી છે કે ઇન્ટરનેશનલ જ્યારે પણ આ પ્રકારના ઓપરેશન્સ થયા, તો જેમ કે મને યાદ છે કે ઓસામા બિન લાદેનને જ્યારે મારવામાં આવ્યો, નેવિસિલ જ્યારે ત્યાંથી આવ્યા એમની, તો હેલિકોપ્ટર છે પાકિસ્તાનની અંદર ગયા. એટલે પાકિસ્તાનની કહી શકાય ને કે આમ આંખ બંધ કરવા વાળી જે વૃત્તિ હતી કે હા અમને ખબર છે પણ જ્યારે આંખ બંધ રાખીએ છીએ અમે, ક્યાંક એવું અહીંયા હોઈ શકે કે IRGC સાથે કોઈ પણ લેવલે ઇઝરાયલે ડીલ કરી હોય, બેક ચેનલ થ્રુ ડીલ કરી હોય, કારણ કે આ પ્રકારના ઓપરેશન્સમાં બેક ચેનલ હંમેશા કામ આવતી હોય. એવું શક્ય બને કે CIA ની ભૂમિકા, મોસાદની ભૂમિકા અને IRGC ની પણ ભૂમિકા આની અંદર હોઈ શકે? બહુ સચોટ વાત આપે કરી છે એડિટર સાહેબ, અને એક જ લાઈનમાં કે એક શબ્દમાં જ એ આપની વાતને 100% સાચી હોઈ શકે એવું સમર્થન કરતા કરતા ખાલી ઉદાહરણો ટાંકી દઉં, અને જેનાથી આપણા દર્શકોને એમ થાય કે ના આવું થતું હોય છે ને આ કરવા વગર શક્ય નથી. ઇંગ્લેન્ડમાં જ્યારે કોઈ પણ ટેરરિસ્ટ હુમલો થાય છે તો આયર્લેન્ડ સાથે એમને ઘણા બધા ટેરરિસ્ટ અટેક થયા છે, તો આયર્લેન્ડના સપોર્ટ વગર કશું નથી. અગેન આયરિશ ફોર્સીસની વિરુદ્ધ કરવું હોય તો પણ ઇંગ્લિશ સિમ્પેથાઇઝર્સ ત્યાં હોય છે. એક વાત આવું જ કંઈક આપણે
ઈરાન ઇરાક વચ્ચે એક સમયે લડાઈ થતી હતી ત્યારે શિયા વર્સિસ સુન્નીનું જે આખું નેરેટિવ ઊભું કરવામાં આવ્યું હતું ત્યારે પણ આપણે જોયું હતું આ એવી જ રીતે થતું હોય છે. જ્યારે ભારત પણ આપણે આવી રીતે એક વાત ન કરીએ પણ કલ્પના કરીએ અને નો બોલીને આપણે બોલીએ, બલુચિસ્તાનમાં કંઈક થાય છે તો એનું હિત કોને મળે છે? અને બલુચિસ્તાન જે છે કેટલા વર્ષોથી લડે છે, ક્યારેય ઓપનલી એ વાત થવાની નથી, પણ ક્યારેક કદાચ કંઈ પણ હશે તો એ સિમ્પેથાઇઝર્સ બધી જગ્યાએ રહેવાના છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આવી કેવી રીતે જો અલગ અલગ જગ્યાએ આવા સિમ્પેથાઇઝર્સ રહે છે તો જમ્મુ કાશ્મીરમાં જનકજી મેં ત્યાં ઓપરેટ કર્યું છે ને હું ત્યાં સુધી તમને એમ કહું કે સિમ્પેથાઇઝર્સ વગર કોઈ ત્રાસવાદી આપણી જમ્મુ કાશ્મીરની જમીન ઉપર આવી શકે નહીં. એ હદે સિમ્પેથાઇઝર્સ વરેલા છે, મતાંધ છે, ખોટા છે, પણ જે તે ખોટી વાતને એ હદે વરેલા છે કે પર દેશનો આતંકી આવે, મર્સિનરી આવે કાશ્મીરમાં, પાક અધિકૃત કાશ્મીરમાં, તો તેના માટે બધી લોજિસ્ટિકલ વ્યવસ્થા, ખાવું પીવું, પૈસા, હથિયારો છુપાવવા અને એ પ્રકારની બધી ઇન કોટ્સ કહું જરૂરિયાતો ત્યાંનો લોકલ પરિવાર પોતાના પરિવારજનોના ભોગે પણ કરે છે. આ રીતે સો ધીસ આર ધી ઓલ ધી એક્ઝામ્પલ્સ તમારા વાતને સમર્થન કરતા કે વિધાઉટ, અને ત્યાંનું તો પોલિટિકલ વાતાવરણ ઈરાનનું એટલું ખરાબ છે કે કોઈ ઈચ્છે કે ખતમ થાય આ બધું, એટલે એ સ્વાભાવિક છે અને એના વગર અશક્ય છે. પણ મે બી જેમ ક્યારેય નથી થતું હોય, હિટલરના સમયમાં હોય કે અત્યારે હોય, ક્યારેય આ હકીકતો બહાર નહીં આવે અને એ જ કદાચ રોમાંચ હોય છે આ પ્રકારના કોવર્ટ ઓપરેશન્સનો, છુપાયેલા ઓપરેશનનો રોમાંચ આમાં જ હોતો હોય છે. સિવાય કે મોસાદના ચીફ રિટાયરમેન્ટ પછી કંઈ લખે, હા, ઓટોબાયોગ્રાફી લખે અને બેસ્ટસેલર થાય. બિલકુલ સમયનો પણ અભાવ છે. અને છેલ્લે એક સવાલ આપ બંનેને કે આ એક્શન જે લેવામાં આવ્યું છે એના વૈશ્વિક ફલક પર કેવા પડઘા પડી શકે, સપોર્ટમાં કયા દેશો આવી શકે ઇઝરાયલના, અને આનાથી અમેરિકાના ઇલેક્શનમાં કોઈ અસર પડી શકે? બીજું કે કમલા હેરિસ જો એ ચહેરો છે તો એ સપોર્ટ આ તરફ ઇઝરાયલને એ તરફનું તેમનું વલણ રહ્યું નથી, બીજી તરફ ટ્રમ્પ છે તો એ તરફ વળેલા છે. એટલે આખા સંજોગોમાં વૈશ્વિક ફલક પર આ ઘટનાના કેટલા પડઘા પડી શકે અને આવનારા દિવસોમાં આપણને એનું રિએક્શન કયા પ્રકારનું જોવા મળી શકે? જીગર, સૌથી પહેલા તો એક હું જે દર્શકો આપણી સાથે જોડાય એને બતાવી દઉં. આ જે રેડ લાઇન તમે જોઈ રહ્યા છો આ ઈરાનનું શેર બજાર છે, એટલે લિટરલી કહી શકાય કે બ્લડ બાથ. આ ઘટના બતાવે છે ઇકોનોમીને કેટલું નુકસાન થયું હશે ઈરાનની, તમે સમજી શકો છો. આમાં એકાદ ક્યાંક પોઈન્ટમાં કોઈ ઇન દેખાય છે, પણ આ બ્લડ બાથ છે. હવે તમને ખ્યાલ છે કે જ્યારે શેર બજારની અંદર બ્લડ બાથ થાય તો કેવા પ્રકારની સ્થિતિ ક્રિએટ થતી હોય. એટલે આ એક તમને કન્ડિશન મેં સમજાવી દીધી કે આના રિપર્કેશન ઇકોનોમિકલી પહેલા તો ઈરાનને ખાસ કરીને અને તહેરાનની અંદર થયેલું છે, એટલે ઈરાનની અંદર ઘટનાઓ કેવી ક્રિએટ થશે એ સમજવાની વસ્તુ છે. બીજી વસ્તુ, ઈરાની ઉપર પોલિટિકલ પ્રેશર ક્રિએટ થશે કે કોઈ પોલિટિકલ કેસ તમારી ત્યાં આવ્યા હોય અને એ સમયે કોઈ આવીને આ પ્રકારે પ્રેશર કરી જાય અને એની મોત થાય તો એના માટે જવાબદાર એની જે સિક્યોરિટી બ્રીચ, એ ઉપરાંત જે પણ ઇન્ટેલિજન્સ હતું, ઇન્ટેલિજન્સ ફેલ્યોર, એ તમામ વસ્તુ જે માછલા ધોવા એ તો ઈરાન પર ધોવાશે, પરંતુ એમની પોતાની IRGCની જે પણ હશે, ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડની જે પણ કહેવાનું હશે એ પ્રિન્ટેડ ફોર્મમાં કહી દેવામાં આવશે કે આ અમારું સ્ટેન્ડ છે. પરંતુ જો આની અંદર જે મેં જયદેવ સરે જે વાત કરી કે ક્યાંક ઈરાનની ભૂમિકા સામે આવી તો ચોક્કસ એક મોટું સ્પ્લિટ, કારણ કે તમે એના મેજર મતલબ જે મેઇન માણસ છે એ માણસની શખ્સિયતને તમે માર્યા છે, પરિવારનો જે મુખ્ય છે એને તમે માર્યા છે, તો એક સ્પ્લિટ જે કહી શકાય એ ચોક્કસ જોવા મળશે ઈરાન અને પેલેસ્ટીનની વચ્ચે, એટલે હમાસની વચ્ચે રાધર. અને જો આ પણ થાય ને તો ઇઝરાયલ માટે બહુ મોટી ઉપલબ્ધિ હશે. બે દુશ્મન દેશો અંદર લડી મળશે જે ઇઝરાયલના ફેવરમાં રહેશે. એક આ બીજી વસ્તુ. અમેરિકામાં આજે પણ હું તમે કહું કે જે રીતે ઇઝરાયલની જે તાકાત છે અને ડિફેન્સ પાર્ટનર છે, ચાહે રિપબ્લિક ત્યાં રહે કે ડેમોક્રેટિક રહે, કોઈ પણ સરકાર ત્યાં રહે, ઇઝરાયલને જીગર ઇગ્નોર કરી શકાય એમ નથી. આ તમારે એક તો સમજી લેવું પડે. અને આટલા વખતથી ઇઝરાયલને તમે સાઈઝ જો જુઓ ને તો પોકેટ સાઈઝ આપણા 3-4 જિલ્લાઓ ભેગા કરીએ એટલું ઇઝરાયલ છે. ત્યાંના એ સ્થિતિની અંદર તમે જ્યારે આટલા બધા મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની અંદર બધા રાષ્ટ્રોને તમે કંટ્રોલ કરી શકતા હો તો એ એની ઇન્ટરનલ સ્ટ્રેન્થ
એની તાકાત ડિફેન્સની રીતે મજબૂત છે. તો હું માનું છું ઇઝરાયલને ચૂઝ એન્ડ પિક કરવાવાળી જે વાત છે, પિક ઓર થ્રો વાળી, એવી અમેરિકા માટે નહીં થઈ શકે. એ કમલા હેરિસ આવે કે ટ્રમ્પ આવે, પરંતુ જોવાનું રહેશે. હજી તો 2-3 મહિના બાકી. સપ્ટેમ્બર એન્ડની અંદર વોટિંગ થશે એટલે ક્લેરિટી વધુ આવશે. અને એ સમય દરમિયાન, કારણ કે ઇલેક્શન લાસ્ટ મોડમાં જીતાતા હોય છે, શરૂઆતથી નથી જીતાતા હતા, અને એક સિમ્પથી ચોક્કસ ગેઇન ટ્રમ્પને થઈ છે. અને આ પ્રકારનું જે વાતાવરણ ક્રિએટ થયું છે એમાંથી ચોક્કસ ટ્રમ્પને ફાયદો થઈ શકે. પરંતુ કાલનો જે એક રિપોર્ટ આવ્યો હતો એમાં હજી પણ જે પોલ્સ આવી રહ્યા છે, હવે ખબર નહીં પોલ્સ ઇન્ડિયાના પોલ્સ જેવા ત્યાં કાઉન્ટિંગ પોલ્સ હોય છે કે નહીં, પરંતુ જો એ સાયન્ટિફિક મેથેમેટિક્સ કરવામાં આવતા હોય તો અત્યારે તો કમલા હેરિસ જીતી રહી છે તમામ સ્ટેટ્સના જે આવ્યા છે એના પ્રમાણે. પરંતુ હજી 2 મહિના બાકી છે અને ઘણું બધું થઈ શકે. પરંતુ મિડલ ઇસ્ટમાં અશાંતિ ફેલાશે એટલું બહુ સ્પષ્ટ છે. બિલકુલ, જયદેવ સર. in a very nutshell, and once again I'll compliment આપની ચેનલ અને આપના પ્રયાસોને. આવનારા દિવસોમાં શું થશે? અશાંતિ ફેલાશે ચોક્કસ. મિડલ ઇસ્ટ ઓઇલ માર્કેટને તકલીફ પડશે, ઓઇલના ભાવો ઉપર જશે. ધ નેટો કન્ટ્રીઝ, કેટલાક ઇસ્લામિક રાષ્ટ્રો પણ નેટોમાં છે. ટર્કી શું કરશે? ટર્કી કંઈક કરશે તો રશિયા શું કરશે? રશિયા જો કંઈક કરશે તો અમેરિકન ઇલેક્શન્સ ને રશિયાનું જોડાણ શું કરશે? અને આ બધું આપણે એકેડેમિકલ ચર્ચા નથી કરતા. આવનારા દિવસોમાં અમદાવાદમાં, રાજકોટમાં પડતો વરસાદ જેટલી તમને ને મને અસર પાડે છે એટલું ઇન્ડિયાને પણ આ લડાઈની અસર પડે તો ના નહીં, એવા દિવસો ચોક્કસ આવશે. એક જ સવાલ સંક્ષિપ્તમાં જયદેવ સર તમારી પાસે જાણવું છે. ઇન્ડિયાનું સ્ટેન્ડ ઇઝરાયલના સંદર્ભમાં બહુ વિમ્ઝિકલ રહ્યું છે. કેમ હજી આપણે એને એક સ્ટેટસ નથી આપી રહ્યા કન્ટ્રી તરીકેનું? શું હવે સંભાવના દેખાઈ રહી છે તમને? કારણ કે આપણે હજી પણ પેલેસ્ટાઇનને સપોર્ટ, જે જૂની વિદેશ નીતિ આપણી પરંપરાગત રહી છે, પરંતુ નવી સરકાર જે 2014થી આવી અને વિદેશ મંત્રી જે રીતે એગ્રેસિવ છે ને, એ તો તમારા મારા કરતાં ઇન્ટરનેશનલ રિલેશન વધુ સમજે છે. શું લાગે છે કે ઇઝરાયલને એક સ્ટેટ તરીકે, એટલે કન્ટ્રી તરીકેનો એક દરજ્જો ઇન્ડિયા તરફથી મળી શકે, સ્વીકારતા મળી શકે? આઈ વુડ સે મળવો જોઈએ. ખૂબ પહેલા મળવો જોઈતો હતો, હે ને, જે નથી મળ્યો સેડલી. અને કદાચ હજી નહીં મળે, કારણ કે ખબર નહીં કેમ હજી પણ આપણે કેટલાક આપણી વેલ્યુઝ, કહેવાતી વેલ્યુઝને બહુ આમ જકડીને બેઠા છીએ એવું છે. અને એટલે જ આપણને યાસીર અરાફાત ગમે, આપણે પંચશીલ સિદ્ધાંતોની વાત કરીએ તો યુગોસ્લાવિયા અને તાન્ઝાનિયા એવા નાના દેશો ગમે. એક સમય હતો ભારત આવી રીતે વૈશ્વિક પાવરો સામે લડતું હતું, પણ અત્યારે ભારત પોતે વૈશ્વિક પાવર તો. અને અત્યાર સુધી કદાચ આ થોડોક આકરો શબ્દ કહેવાશે, પોલિટિકલ થોડું કહેવાશે, પણ વાંધો નહીં, એ હકીકત એટલે કહેવું પડે. અત્યાર સુધી ભારતે ઇઝરાયલ સાથે સગવડિયું વલણ રાખ્યું છે. જ્યારે ઇઝરાયલે ઓલ આઉટ ભારતને મદદ કરવામાં, એ 26/11 હોય ત્યારે કે એ પહેલા હોય તો ઇઝરાયલે હંમેશા કીધું. પણ આપણે સગવડિયું રહ્યા છીએ અને જેને આમ કહીએ મભ્ભમમાં રહ્યા છીએ. અત્યારે જ્યારે આપણે વૈશ્વિક વાતો ને વિકસિત 47 ને કરતા હોય ત્યારે કદાચ હવે એ સમય આવશે કે ભારત પણ બાધ્ય થશે એ કરવા માટે, જેના તરફ આપ એડિટર સાહેબ ઇન્ડિકેટ કરી રહ્યા છો. ભારતે સાઈડ લેવી પડશે અને અત્યારના સમીકરણો પ્રમાણે જે નથી કર્યું તેવી રીતે ઓલ આઉટ સપોર્ટ ટુ ઇઝરાયલમાં ઊભું તો રહેવું જ પડશે. બંને બાજુ કદાચ નહીં ચાલે. બિલકુલ, તો બંને બાજુ નહીં ચાલે, પણ ઇઝરાયલે જે ઓવરટેક કરવાનું હતું ઈરાનમાં જઈને કરી દીધું છે. હવે એની અસર આપણે ચર્ચા કરી, પણ હવે આપણને જોવું રહેશે કે તેના રિએક્શન હવે કયા પ્રકારના આવે છે. કારણ કે હવે હમાસના જે કમાન્ડરને ઠાર કર્યા છે એટલે હમાસની પણ અશાંતિ, અત્યારે શાંતિ છીનવાઈ ગઈ છે અને સિચ્યુએશન એ રહેશે કે મિડલ ઇસ્ટમાં પણ હવે તેની ગંભીર અસરો આપણને જોવા મળશે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી એક વખત મળીશું આવા જ એક મુદ્દા સાથે, આપ નિષ્પક્ષતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.